હે નનના આજની ખડી તેરળિયા મણે આરે ધન્ય આજની ખડી તેરળિયા એ મારો વાલોજી પધાર્યાની વધામણી હોજી રે મારો શામળો પધાર્યાની વધામણી હોજી રે જીરે આજની ઘડી તેરળિયા મણે હારે ધન્ય આજની ઘડી તેરળિયા મણે બોલ શ્રી વલ્લભાધીશ की जय चंद की जय पधारो प्रेम थी प्यारा श्री वल्लभ लाडीला मारा पधारो प्रेम थी प्यारा श्री वल्लभ लाडीला मारा वैष्णवना छो तमे प्यारा श्री वल्लभ लाडीला मारा पधारो प्रेम थी प्यारा श्री वल्लभ लाडीला मारा बधावू फूलड़े तमने पधरावू हैया मारा पधारो प्रेम थी प्यारा श्री वल्लभ लाडीला मारा बधाऊ चोखलिए तमने पधराऊ हैया मारा पधारो प्रेम थी प्यारा पधारो प्रेम थी प्यारा श्री वल्लभ लाडीला मारा पधारो प्रेम थी प्यारा श्री वल्लभ लाडीला मारा वैष्णवना छो तमे वाला पधरावू हैया मारा पधारो प्रेम थी प्यारा श्री वल्लभ लाडीला मारा हे धन्य આજની ઘડી તેરળિયા મણે બોલ શ્રી વલ્લભા
વલ્લભ પધાર્યાની વધામણી હોજી રે ધન્ય આજની ઘડી તે રળિયામણી હારે ધન્ય આજની ઘડી તે રળિયામણી હાથીઓ હો જીરે જીરે આજની ઘડી તે રળિયામણી હારે ધન્ય આજની ઘડી તે રળિયામણી હારે ધન્ય આજની ઘડી તે રળિયામણી બોલ શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોવર્ધનનાથજીના ચરણોમાં, અખંડ ભૂમંડલાચાર્ય શ્રી મહાપ્રભુજીના ચરણોમાં અને પૂજ્યપાદ ગોસ્વામી શ્રી ગોવિંદરાયજીના ચરણોમાં પંચાંગ પ્રણામ કરીને આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. આજે આપણા બધાનું અહોભાગ્ય છે કે આજે જે ડોંબિવલીના આંગણે પધાર્યા છે. હમો બધા આપણે વંદન કરીએ છીએ, ભક્તિ ભાવથી હમો બધા આપને વધાવીએ છીએ. ડોંબિવલીના વૈષ્ણવોને પુષ્ટિમાર્ગનું સારું એવું જ્ઞાન થાય એ માટે હમો સતત પ્રયત્નશીલ રહીએ છીએ. અમારા પ્રયત્નોને આજે સાકાર રૂપ મળ્યું છે. પુષ્ટિ સંપ્રદાયના પ્રચાર પ્રસારમાં આપણી સેવા રજૂ થાય તે ઉદ્દેશથી એમના સ્મૃતિમાં આવા વચનામૃતના કાર્યક્રમોનું આયોજન પાછલા 5-6 વર્ષથી કરવાનો વિનમ્ર પ્રયાસ ઠાકોરજીના કૃપાથી કરી રહી છું. એ પ્રચારની આગલી કડી આજનો કાર્યક્રમ છે. પૂજ્યપાદ જેનો પરિચય કરાવો આ સૂર્યને દીવો બતાવવા જેવું છે. તેમની વાણી જ એમનો વાસ્તવિક પરિચય આપે છે. છતાંય ટૂંકમાં એમનો પરિચય આપવા પ્રયત્ન કરીશ, ઔપચારિકતા નિભાવીશ. ગોસ્વામી શ્રી ગોવિંદરાયજી એક આધ્યાત્મિક ગુરુ, એક શિક્ષણવિદ છે, એક સમાજ નિર્માતા છે, એક જાહેર વક્તા છે અને એક કીર્તન ગાયક પણ છે. ગોસ્વામી શ્રી ગોવિંદરાયજી મહોદય શ્રીમદ વલ્લભાચાર્યજીના 19મા વંશજ છે. શ્રીમદ વલ્લભાચાર્યજી પુષ્ટિમાર્ગના સ્થાપક હતા. ઈસવીસન 1493માં સ્થાપિત વૈષ્ણવ સંપ્રદાય. તેઓ ગોસ્વામી શ્રી અનિરુદ્ધલાલજી મહોદયના પુત્ર તથા ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજના પૌત્ર છે. એક પ્રતિષ્ઠિત વિદ્વાન તરીકે શ્રી ગોવિંદરાયજી પાસે સંસ્કૃતમાં અનુસ્નાતક એટલે યમે અને પરફોર્મિંગ આર્ટ્સ વોકલમાં સ્નાતક ડિગ્રી છે. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર પ્રથમ વલ્લભ કુળ આચાર્ય છે, જ્યાં તેમણે લીડરશિપ અને મેનેજમેન્ટનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો, જે વૈશ્વિક વૈષ્ણવ સમુદાય માટે ગૌરવનો વિષય છે. તેમને વલ્લભ વેદાંત, ન્યાય, વ્યાકરણ, સાંખ્ય અને શંકર વેદાંતમાં ઊંડું જ્ઞાન છે. તેઓ સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, બ્રજભાષા અને અંગ્રેજીમાં પારંગત છે. એક પ્રતિભાશાળી વક્તા તરીકે શ્રી ગોવિંદરાયજી વિશ્વભરમાં પ્રવચનો અને કથાઓ આપે છે, જેમાં અમેરિકા, કેનેડા, યુકે, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, નોર્વે, સ્વીડન, ચેક રિપબ્લિક, કેન્યા, તાંઝાનિયા અને યુએનો સમાવેશ થાય છે. તેમની ગહન શિક્ષાઓએ હજારો લોકોને પ્રેરણા આપી છે. તેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતમાં આશરે 70 પુષ્ટિમાર્ગીય પાઠશાળાઓ કાર્યરત છે, જ્યાં આશરે 1500 બાળકોને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક શિક્ષણ આપવામાં આવે છે. તેમને પુષ્ટિ યુવા ગ્રુપની સ્થાપના પણ કરી છે, જે પુષ્ટિ ભક્તિ અને શ્રી કૃષ્ણ સેવા માર્ગના પ્રચાર માટે સમર્પિત સક્રિય યુવા સંસ્થા છે. તેઓ વિશ્વભરના વૈષ્ણવ સમુદાયોની નિયમિત મુલાકાત લઈને માર્ગદર્શન અને પ્રેરણા આપે છે.
શ્રી ગોવિંદરાયજી છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી હવેલી સંગીત અને ખ્યાલ ગાયકીમાં કડક તાલીમ લઈ રહ્યા છે. 2018માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત ભારતીય શાસ્ત્રીય સંગીત સ્પર્ધામાં તેમને પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. 2017માં તેમને પુષ્ટિમાર્ગીય કીર્તનોનું એક આલ્બમ રજૂ કર્યું હતું, જેના દ્વારા પુષ્ટિમાર્ગની આધ્યાત્મિક અને સંગીત પરંપરાને વધુ સમૃદ્ધ બનાવી. આજે આપણે બળભાગ્ય છે કે તેમના અમૃતવાણીનો લાભ આપને મળવાનો છે. એમના મુખારવિંદી પ્રત્યક્ષ શ્રી મહાપ્રભુજીની વાણી આપણે સાંભળવા જઈ રહ્યા છે. આ જ્ઞાન યજ્ઞમાં આપ બધા સામેલ થયા. આ બધા વૈષ્ણવોનું પણ સ્વાગત છે. પૂજ્ય જયજયના ચરણોમાં નમ્ર નિવેદન છે કે આપના વાગ યજ્ઞની શરૂઆત કરે અને હમોને ભક્તિરસમાં તરબોળ કરે. बोलिए श्री गोवर्धन नाथ के, गिरिराज धरण के, श्याम सुंदर श्री यमुने महारानी के, आज के आनंद की जय, श्री गोकुल के चंद के जय, श्री नवनीत प्रियालाल के, चिंता संतान हंतारो, यत्पादाम्बुजरेण वह स्वयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत्, तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनोदनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधम्. चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते ओऽसौ पञ्चधाहृदये मम. पञ्चधाहृदये मम, પંચધાહૃદયે મમ. ચાલો પ્રિયજનો, સત્સંગનો પ્રારંભ આપણે
પ્રભુના ગુણગાનથી કરીએ. અને જ્યારે પ્રત્યેક વૈષ્ણવના ઘટમાં શ્રીનાથજી મહાપ્રભુજી અને યમુનાજી બિરાજતા હોય તો આપણે એમના જ ગુણગાનથી સત્સંગનું અને આ 3 દિવસના સત્રનું પ્રારંભ કરીએ. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુલ વન રાવન. મારું મનડું છે ગોકુળ વન રાવન. મારું મનડું છે ગોકુલ વન રાવન. મારું મનડું છે ગોકુળ વન રાવન. મારા તનના ગણિયામાં તુલસીના વન. મારા પ્રાણ જીવન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હો શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. 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 હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. વારે વારે માનવ દેહ ફરી ન 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 મળે. ફેરો લખ
गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। प्रत्येक વ્યક્તિની અંદર બિરાજમાન પરમ કાષ્ઠાપન પરાત્પર પરબ્રહ્મ એવા પ્રભુ શ્રી કૃષ્ણને, પ્રભુ શ્રીનાથજીને સૌથી પહેલા નમન કરી, વંદન કરી, પ્રણામ કરી આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણસ્ય કૃપાનિધિ એવા જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુને વંદન કરી મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા એવા શ્રી યમુનાજીને વંદન કરી ઉપસ્થિત મનોરથી પરિવાર, સ્વાતિબેન શાહ એમનો પરિવાર, ઉપસ્થિત ડુંબીવલીના અને અન્ય જગ્યા પરથી આવેલા આ બધા ભાગ્યવાન વૈષ્ણવજનો, મુંબઈ વાસીઓ, ખૂબ પ્રસન્નતાનો વિષય છે, ખૂબ પ્રસન્નતાનો અવસર છે કે આપણે બધા 3 દિવસો માટે પ્રભુના વાંગમય સ્વરૂપ ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશની એવી ભાગવત, શ્રીમદ ભાગવત મહાપુરાણને મધ્યમાં રાખીને અને એના 12 સ્કંદોમાંથી 10મા સ્કંદ ઉપર જ્યારે આપણે બધા ચર્ચા કરવા, વિચારણા કરવા, મનોમંથન કરવા ભેગા થયા છીએ ત્યારે વિશેષ શુભભાવ, વિશેષ શુભાશીષ મનોરથી પરિવાર માટે છે. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, અને તારો સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું. સવારથી સ્વાતિબેનના વખાણ સાંભળું છું હું, તો એટલે જેમના નિમિત્તે આપણે બધા ભેગા થઈએ છીએ, એકવાર એ પરિવાર માટે જોરદાર તાળીઓ થઈ જાય. તો કે આ બધા તો અમારો પહેલો જ પરિચય છે. ડુંબીવલી મેં તો ક્યારેય વિચાર્યું નહીં હતું કે હું આવવાનું થશે, પણ ડુંબીવલી બોમ્બે તો ઘણીવાર કથાઓનું પણ આયોજન થયું છે, કાંદીવલી, ગોરેગાંવ, જોગેશ્વરી ઇત્યાદિમાં. પણ આ ઠાકુરજીની જ કંઈક લીલા છે. ઠાકુરજીને જ આપણને અને તમને અને અમને ભેગા કરવા હશે. અને જો ને આપણું સંબંધ જ એવું છે, વલ્લભ કુળનું અને વૈષ્ણવ કુલનું સંબંધ જ એવું છે કે ભલે મળ્યા હો પહેલી વાર, પણ ક્યારે એવું લાગે જ નહીં કે પહેલી વાર મળી રહ્યા છો. મને બધાએ જાણ કરી કે દર વર્ષે વલ્લભકુલ કોઈને કોઈ કથા માટે અહીં પધારતા હોય, અને કદાચ એવું જ ક્રમ કલ્યાણમાં પણ પ્રસ્થાપિત છે. તો એ ભલે દર વર્ષે અલગ અલગ વલ્લભકુલ પધારે, જો અમારામાં ને તમારામાં શું સમાનતા? નથી અમે વણિક, નથી અમે પટેલ, નથી અમે લુવાણા, નથી અમે તમારા ગામના, નથી અમે ડુંબીવલીના, નથી અમે બંબઈયા. તમારામાં ને અમારામાં બીજી કોઈ સિમિલેરિટીઝ છે નહીં, સિવાય કે અંદર બિરાજમાન શ્રીનાથજી અને આપણું ભક્તિભાવ. પણ 999 વસ્તુ ભલે અલગ હોય, પણ એક વસ્તુ જે આપણા બધામાં કોમન છે એ 999 વસ્તુ કરતાં પણ પ્રબલ છે, અને એ છે શ્રીનાથજી, અને એ છે આપણું પુષ્ટિ માર્ગ. અને એ જ નિમિત્તે એ ચર્ચા કરવા, એ જ રસ ચર્ચા કરવા, ભાવ ચર્ચા કરવા આપણે બધા અહીં ભેગા થયા છીએ. પ્રિયજનો, પુષ્ટિનો માર્ગ શ્રી વલ્લભ દ્વારા પ્રસ્થાપિત એક અદ્વિતીય માર્ગ છે.
સર્વોત્તમ સ્તોત્ર કદાચ આપ બધાને આવડતું જ હશે, અને એમાં શ્રી વલ્લભનું નામ છે અદેય દાન દક્ષ. तो श्री महाप्रभु जी कौन है? तो जिन्होंने वैष्णव सृष्टि को नहीं देने लायक दान दिया, अदेय दान दक्ष. श्री वल्लभ कौन है? तो श्री वल्लभ पृथक शरण मार्गोपदेष्टा है, कि जिन्होंने एक अलग ही मार्ग प्रस्थापित किया है. श्री वल्लभ कौन है? तो पुष्टि मार्गे सर्व मार्ग वैलक्षण्यानुभूति कृत. कि श्री वल्लभ ने यह एक ऐसा सुंदर मार्ग प्रस्थापित किया है कि जहाँ जीव के साधन प्रबल नहीं है. जीव कितना तप करता है, जीव कितना जप करता है, जीव कितना शुद्ध है, जीव कितना परिष्कृत है, जीव कितना संस्कृत है, वह यहाँ मायने नहीं रखता है, किंतु जीव का भाव कैसा है. सबसे ऊंची प्रेम सगाई. प्रीतम प्रीत हिते पइये, यद्यपि रूप गुणशील सुघरता, इन बातन नर जइये, प्रीतम प्रीत हिते पइये. તમારી પાસે કેટલું સારું રૂપ હોય, તમે એનાથી શ્રીજીને રાજી કરી શકો નહીં. યદ્યપि રૂપ ગુણ, તમારી પાસે કેવો એ શ્રેષ્ઠ ગુણ હોય, તમે કેટલી સારું નૃત્ય કરતા હો, કેટલું સારું તમે ભોજન બનાવતા તમને આવડતું હોય, કેટલું સારું તમને ચિત્રકારી કરતા આવડતું હોય, પણ તમે ક્યારે ગુણ ના વડે પ્રભુને પામી શકો નહીં. યદ્યપિ રૂપ ગુણશીલ, તમે કેટલાય શીલવાન હો, તમે કેટલા સોફિસ્ટિકેટેડ હો, તમે કેટલાય એરિસ્ટોક્રેટ હો, તમે કેટલાય સભ્ય હો, પણ તમારી સભ્યતા વડે તમે ક્યારેય પણ પ્રભુને પામી શકતા નથી. યદ્યપિ રૂપ ગુણશીલ સુઘરતા, તમે કેટલાય સુઘડ હો, એને બાતન નર જઈએ, પ્રીતમ પ્રીત હિતે પઈએ. અને એટલા માટે જ આપણા માર્ગનું નામ પુષ્ટિ માર્ગ છે, કે જેમાં જીવના યત્નો પ્રબલ નથી, પણ ભગવાનની કૃપા પ્રબળ છે. ભગવાન વિચાર કરી લે કે આજે મને આ જીવ પર કૃપા કરવી છે, તો કૃપા થઈ છે. અને એટલા જ માટે તમે ઘણી વાર જોયું હશે તો આપણા સંપ્રદાયમાં અને પ્રાય ભક્તિ માર્ગાનુયાયીઓમાં એ એક ફ્રેઝ ઘણી વાર વપરાતો હોય, આપની કૃપાથી. ખબર, નવું ઘર લો તો આપણે વખાણ કરીએ કે બહુ સરસ ઘર છે, તો કે આપની કૃપાથી થયું. નવી ગાડી લો, વધાઈ આપો, તો કે જે આપની કૃપાથી થયું. આપની કૃપાથી આ આપણા ત્યાં ખૂબ વપરાય, કારણ કે કૃપાનો માર્ગ છે, પુષ્ટિનો માર્ગ છે. અમારે ત્યાં સુરતમાં સત્સંગ હવેલીએ રોજ સાંજે થતું હોય, અને એમાં એક ભાઈ રોજ સત્સંગી રોજ આવે હવેલીએ. એમની ટેવ, કંઈ પણ થાય તો કે આપની કૃપાથી થયું, સારું થાય તો પણ આપની કૃપાથી, ખરાબ થાય તો પણ આપની કૃપાથી. હવે એકવાર બીમાર પડી ગયા હશે, 10-15 દિવસ હવેલીએ ના આવ્યા. મેં પૂછ્યું, ભાઈ તમે ક્યાં ગાયબ થઈ ગયા? તો કે જે આપની કૃપાથી મને મલેરિયા થઈ ગયું હતું. મેં કહ્યું, ભાઈ મલેરિયા અમારી કૃપાથી થાય? એવી રીતે એક જગ્યાએ અમારી કથા હતી, તો સહજમાં આપણે બધાને પૂછતા હોઈએ, કેમ છો, તમારા પરિવારજનો કેમ છે, પપ્પા કેમ છે? પૂછ્યું મેં કે કેમ છો ભાઈ, તમારા પપ્પા કેમ છે? તો કે જે આપની કૃપાથી પપ્પા તો 2 મહિના પહેલા પહોંચી ગયા. મેં કહ્યું કે પપ્પા પહોંચી જાય એમાં પણ કૃપા અમારી જ હોય. પણ અસ્તુ પ્રિયજનો, આપણા ત્યાં આપની કૃપાથી આ ફ્રેઝ એટલું બધું વપરાતું હોય છે, ઘણી વાર આપણને યુઝ થઈ જાય પણ ખબર નથી પડતી, જો કે એમની ભાવના સારી જ હોય છે. તો કૃપાનો માર્ગ છે પ્રિયજનો, પુષ્ટિનો માર્ગ છે. અને એમાં મને તો ખૂબ આનંદ થાય છે આ બધાના માથે તિલક જોઈને, અને ઘણાના હું મસ્તિષ્ક પર શિખાના પણ દર્શન કરું છું. એટલે એકવાર આ બધા ભાઈઓ માટે તાળીઓ પાડી દો, કારણ કે ઘણા ઓછા જે સત્સંગી હોય, એટલે આ પ્રૂવ કરે છે કે આપ બધા સત્સંગી છો. આ બધાનું ભક્તિનું જે બીજ છે
એ પોષિત છે, એ સુખું નથી. જેમ ભક્તિવર્ધિની ગ્રંથ શ્રી વલ્લભે લખ્યું, યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે, બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. કે બીજ ભાવ બ્રહ્મ સંબંધ થાય તો ગુરુદેવ તુલસી આપણને હાથમાં આપીને આપણી અંદર પુષ્ટિનું બીજ, ભક્તિનું બીજ પ્રત્યારોપિત કરતા હોય. ગુરુદેવે બીજ પ્રત્યારોપિત કર્યું, પણ હવે એ દીક્ષા ગ્રહણ કરનાર ઉપર છે કે બીજને કઈ રીતે આગળ પોષિત કરે. સૂરદાસજીમાં પણ એ જ બીજ હતું અને આ બધામાં પણ એ જ બીજ છે. ફરક આપણામાં અને અષ્ટસખાઓમાં એટલું હતું કે એ લોકોએ એ બીજને પોષણ આપી પૌધો બનાવ્યો, પૌધામાંથી વૃક્ષ બન્યું, વૃક્ષમાંથી ફલ અને ફૂલ લાગી ગયા, અને એટલે એ લોકો વ્યસનાવસ્થાને પ્રાપ્ત થયા. એવી અવસ્થા થઈ કે ભક્તને તો ભગવાન વગર ચાલે જ નહીં, પણ શ્રીનાથજીને પણ કુંભનદાસજી વગર નહીં ચાલતું. ખબર ને, રોજ બપોરે પધારી જાય કુંભના કરીને. ગજ્જન ધાવનની તમે વાર્તા જુઓ તો એમને તો નવનીતલાલ વગર ચાલે જ નહીં, પણ ખાલી અક્કાજીએ બજારમાં પાન લેવા માટે મોકલ્યા. તો આ તો બેભાન થયા સો થયા, પણ આ મંદિરમાં લાલન કહે કે અબ જબ મેરો ગજ્જન ધાવન આएगो તभी मैं राजभोग अरोगूंगा. તો મૂળ વાત, જે બીજ ગજ્જન ધાવનમાં હતું, જે બીજ કુંભનદાસજીમાં હતું, એ જ બીજ KDMC ના વૈષ્ણવમાં પણ છે. બરાબર ને સચિનભાઈ? KDMC કલ્યાણ ડુંબીવલી મ્યુનિસિપલ કોર્પોરેશન. તો એ જે બીજ ત્યાં હતું એ જ બીજ અહીંયા પણ છે. ફરક આપણામાં અને એ લોકોમાં ખાલી એટલું જ હતું કે એ લોકોએ એ બીજનું જેમ ખેતરમાં એને ધ્યાન રાખવું પડે, એને જળ આપવું પડે, એને સૂરજની કિરણો આપવી પડે, તો જઈને બીજમાંથી ફળ ઉત્પન્ન થાય. પ્રેમ પ્રિયજનો, આ 3 દિવસો આપણે બધા પ્રયત્ન કરીએ કે આપણા ભક્તિરૂપી બીજને પોષણ આપીને, અને જ્યારે પોષણ આપવાની વારી હોય, પોષણ આપવાની વાત હોય, તેમાં શ્રીમદ ભાગવત થી ઉત્તમ બીજો કયો ગ્રંથ હોઈ શકે? શ્રીમદ ભાગવત મહાપુરાણ થી ઊંચું એવું કયું પુરાણ હોઈ શકે? અને એમાંય એ ભાગવત મહાપુરાણમાં પણ 12 સ્કંધોમાં જ્યારે 10મ સ્કંદની વાત કરવી હોય તો એનાથી ઉપર તો કંઈ હોય જ નથી શકતું. અતઃ આપણે બધા ભાગવતજીમાં પ્રવેશ કરીશું, પણ એની પહેલા એક જાણકારી સમસ્ત હિન્દુઓને અને ખાસ કરી વૈષ્ણવોને હોવી જોઈએ કે ભાગવત શું છે અને ભગવદ્ ગીતા શું છે. આ બહુ માર્મિક વસ્તુ છે કે લોકોને, હું તો કહીશ કે 95% લોકોને ખબર જ નથી હોતી કે ભાગવત અલગ છે અને ભગવદ્ ગીતા અલગ છે. લોકો કહે ભાગવદ્ ગીતાની કથા બેસાડી. અરે ભાઈ, ભાગવદ્ ગીતાની કઈ કથા બેસાડો છો? ભાગવદ્ ગીતાની કથા બેસતી નથી. સમજો ધ્યાનથી, ભાગવત અને ભગવદ્ ગીતા. મહાભારત, કૌરવો અને પાંડવો યુદ્ધ થયું. ખબર, મહાભારત થવાના 2 કારણો. જે લોકોને નહીં બોલવું જોઈતું હતું એ બોલ્યા, એટલા માટે મહાભારત થયું. અને જેને બોલવું જોઈતું હતું એ નહીં બોલ્યા, એટલા માટે પણ મહાભારત થઈ. પ્રથમ કારણ, નહીં બોલવું જોઈએ એ લોકો બોલવા લાગે. જે લોકોમાં વિદ્યા નથી, જે લોકોમાં શિક્ષા નથી, જે લોકોમાં પઠન પાઠન ભજન નથી, એ કથા કરવા લાગે. તો જેને નહીં બોલવું જોઈએ એ સત્સંગ કરાવવા લાગે તો ગડબડ થાય. જો કે અમે બધા એવા જ છીએ, અમે બધા જ અભણ જ છીએ. પણ જ્યારે વ્યક્તિ, પેલા પ્રસંગ છે ને કે અંધે કા બેટા અંધા, મહાભારતનો પ્રસંગ છે. તો જેને ન બોલવું જોઈએ એ બોલે તો મહાભારત થાય. બીજું કારણ, જેને બોલવું જોઈએ એ લોકો ન બોલે
તો પણ મહાભારત થાય. કૌરવો પાસે, દુર્યોધન પાસે સારા વિદ્વાનોની ક્યાં કમી હતી? ભીષ્મજી હતા, કૃપાચાર્ય હતા, દ્રોણાચાર્ય હતા, પણ સાંભળતો હતો શકુની મામાની. જીવનમાં આપણે કોનું સાંભળીએ ને બહુ મહત્વનું છે. દુર્યોધન પાસે કોઈ વિદ્વાનોની કમી નહીં હતી, પણ સાંભળતો હતો શકુની મામાની. અયોધ્યામાં કમી નહીં હતી, પણ વિદ્વાનોની ક્યાં કમી હતી? પણ જે પેલી દાસીના વચનો માન્યા અને જે રામજીને વનવાસ માટે મોકલ્યા, તો ભગવદ્ ગીતા અને ભાગવત, મહાભારતમાં જે યુદ્ધ કૌરવ અને પાંડવો વચ્ચે થયું, અને એ યુદ્ધની ભૂમિમાં, કુરુક્ષેત્રની ભૂમિમાં, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, અર્જુને કહ્યું કે બંને સેનાની વચ્ચે મારું રથ આપ સ્થાપિત કરો. અને ત્યારે અર્જુને જોયું સામે કે મહારાજ કાકા, મહારાજ મામા, મહારાજ ભાઈ, મહારાજ ગુરુઓ આજે મારી સામે થઈ ગયા છે. અને ત્યારે સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશસ્યતિ, મારું શરીર ધ્રુજારી છૂટે છે ભગવાન, મારું મુખ સુખી, મારો હોઠ સૂકી ગયા છે, મારું શરીર શિથિલ થઈ ગયું છે, હવે હું શું કરું? અને ત્યારે અર્જુને શિષ્યસ્તેહમ શાદી મામ તામ પ્રપન્નમ કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વા ધર્મ સમૂઢ ચેતા, જેને ગીતા આવડતી હશે એના શ્લોક ખબર હશે. શિષ્યસ્તેહમ શાધી મામ ત્વામ પ્રપન્નમ, હે ભગવાન, હવે તો હું આપની શરણે છું, હવે આપ મને કૃપા કરીને કહો કે શું ધર્મ છે અને શું અધર્મ છે, શું કરાય શું ન કરાય, મહારાજ સ્વજનોને મરાય કે ન મરાય. અને ત્યારે ભગવાને જે ઉપદેશ આપ્યું એ બન્યું ભગવદ્ ગીતા. સમજ પડી આટલી વાત? જે ગીત ભગવાને ગાયું, ભગવતા ગીતમ ઇતિ ભગવદ્ ગીતા. ગીતામાં 18 અધ્યાય છે. હવે સમજો કે અધ્યાય શું હોય. જો આ બધા શબ્દો આપણે સાંભળતા હોય, પણ આપણને ખબર જ નથી કે અધ્યાયમાં અને સ્કંદમાં ફરક શું હોય. બધા કથા સાંભળ્યા તો શું 10મા સ્કંદની કથા, અરે ભાઈ સ્કંદ હોય છે શું ખબર હોય છે? ભાગવત કથા બેસે 7 દિવસની, તો કે આજે શું છે? તો આજે નરસિંહ જન્મ છે, આજે 7મા સ્કંદની કથા છે. અરે ભાઈ પણ સ્કંદ હોય છે શું? તો એ વાતને સમજો કે અધ્યાય શું હોય. સૌથી નાનું જે યુનિટ હોય એને આપણે અક્ષર કહીએ. ક, ખ, ગ. અક્ષરથી બને શબ્દ, બરાબર? શબ્દથી બને શ્લોક, શ્લોકથી બને અધ્યાય. અધ્યાય એટલે ઇંગ્લિશમાં ચેપ્ટર. કોઈ એક ટોપિકને અનુલક્ષીને એમાં કોઈ 25 કે 50 શ્લોક લખવામાં આવે એને કહેવાય અધ્યાય. તો ભગવદ્ ગીતામાં 18 અધ્યાયો છે. પ્રથમ અર્જુન વિષાદ યોગ છે, સાંખ્ય યોગ છે, કર્મ યોગ છે. તો ભગવદ્ ગીતામાં 750 જેટલા શ્લોકો અને 18 અધ્યાય છે. હવે આપણે આવીએ ભાગવત ઉપર. આ થયું ભગવદ્ ગીતા. ભાગવત એ ગ્રંથ છે કે જે 7 દિવસ સુધી રાજા પરીક્ષિતને શુકદેવ પરમહંસે કહી સંભળાવ્યું. શુકદેવ પરમહંસ કોણ? મહર્ષિ વેદવ્યાસજીના પુત્ર. યમ પ્રવજંતમ અનુપેતમ અપેત કૃતમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. શુકદેવજી કોણ? કે જે જન્મ્યા અને માના ગર્ભમાંથી જનતા દોડવા લાગ્યા. યમ પ્રવજંત, જે દોડવા લાગ્યા. પ્રવજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનઃ વિરહ કાતર આજુહાવ. દ્વૈપાયન એટલે કે જેનું જન્મ દ્વીપ ઉપર થયું છે, એટલે મહર્ષિ વેદવ્યાસ. વેદવ્યાસજીનું જન્મ યમુનાજીના એક આઇલેન્ડ ઉપર થયું હતું.
એટલે જ્યારે જ્યારે દ્વૈપાયન શબ્દ વપરાય એ શબ્દ છે વેદવ્યાસ માટે. સુખદેવજી જન્મ્યા માતાના ગર્ભમાંથી, દોડવા લાગ્યા. યમ પ્રવજંતમ અનુપેત મપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આ જુહાવ. વેદવ્યાસજીએ સુખદેવજીના પિતૃચરણે પોતાના પુત્રને રોક્યા કે તું દોડ નહીં, ઘર છોડીને જા નહીં, સંન્યાસ નહીં લે. વિરહ કાતર આ જુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વો ભિનેદુઃ. હે પુત્ર તો ક્યાં જઈ રહ્યો છે એમ કરીને અવાજ લગાવી. પણ સુખદેવજી તો એવી આનંદની અવસ્થામાં પરિપૂર્ણ હતા, ઉન્મત્ત અવસ્થામાં હતા કે આપને તો સંભળાયું જ નહીં. અને આપની જગ્યાએ વૃક્ષોએ જવાબ આપ્યું. પુત્રેતિ તન્મયતયા તર્વો અભિનેદુઃ. તરવઃ એટલે કે વૃક્ષ, અભિનેદુઃ એટલે કે રિપ્લાય આપવો. પુત્રેતિ તન્મયતયા તર્વો ભિનેદુઃ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એવા સુખદેવજી કે જે સર્વભૂત હૃદય છે, જેના માટે સ્ત્રી પુરુષના ભેદ જ નથી રહ્યા, એવા સર્વભૂત હૃદયને ભાગવતના પ્રારંભમાં વંદન કરવામાં આવ્યા છે. અને એટલા માટે ભાગવત ગ્રંથના વક્તા સુખદેવ પરમહંસ, શ્રોતા કોણ? અર્જુન. બધા જાગો છો એમ ને? સરસ. વક્તા સુખદેવ પરમહંસ, શ્રોતા કોણ? રાજા પરીક્ષિત. અને જે રીતે ભગવદ્ ગીતામાં ઉપદેશો આપવામાં આવ્યા, ભગવદ્ ગીતામાં કર્મની વાત કરવામાં આવી, ભગવદ્ ગીતામાં જ્ઞાનની વાત કરવામાં આવી, એમ શ્રીમદ ભાગવતમાં પ્રભુની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું. ભગવાન કઈ રીતે પ્રગટ્યા, અથ સર્વગુણોપેત કાલઃ પરમ શોભન. ભગવાને માખણ ચોરી કઈ રીતે કરી, ઠાકુરજીએ ગોવર્ધન ધૃત શૈલ, ભગવાને ગોવર્ધનોદ્ધરણ કઈ રીતે કર્યું, ભગવાને વેણુનાદ કઈ રીતે કર્યો, ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકાઃ વીક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયામ ઉપાશ્રિત. ભગવાનની અલગ અલગ લીલાઓનું વર્ણન એ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં કરવામાં આવ્યું. અને જેવી રીતે ગીતામાં 18 અધ્યાયો છે, ભાગવતમાં 12 સ્કંધ છે. હવે કહેશો કે જે સ્કંદ શું હોય? અક્ષરની ઉપર શબ્દ, શબ્દની ઉપર શ્લોક, શ્લોકની ઉપર અધ્યાય અને અધ્યાયની ઉપર સ્કંદ. જેમ અક્ષરોને ભેગા કરવાથી શબ્દ બને, શબ્દોને ભેગા કરવાથી શ્લોક બને, શ્લોકોને ભેગા કરવાથી અધ્યાય બને, એમ અધ્યાયોને ભેગા કરવાથી શું બને? સ્કંધ બનતું છે. તો ભાગવતમાં 12 સ્કંધ છે. અધ્યાય કદાચ 360 કે 335 અધ્યાય છે. જેમ ગીતામાં 18 અધ્યાય હતા, અહીંયા 360 અધ્યાય છે, અંદાજિત કે 365 છે. ભાગવત વિશાળ ગ્રંથ છે, ગીતા નાનું ગ્રંથ છે. કર્મ વિશે જાણવું હોય, જ્ઞાન વિશે જાણવું હોય તો ગીતા વાંચવી. પણ ભગવાનની રસમય લીલાનું ચિંતન કરવું હોય, મધુરાધિપતે એવા પ્રભુ શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું હોય તો ભાગવત વાંચવું. અને એટલા માટે જ તો શ્રી વલ્લભે, क्योंकि प्रभु रसरूप हैं, प्रभु आनंद रूप हैं, महाप्रभु जी ने क्या लिखा? मधुराधिपते अखिलम मधुरम. प्रभु केवा कि जेमना अधर पण मधुर, वदन पण मधुर, नयन पण मधुर, हृदय पण मधुर, गमन पण मधुर. नाथ द्वार आप जाओ बराबर, तो दर्शन करता ज हृदय पवित्र बनी जाए.
દર્શન કરતા જ હૃદય શાંત બની જાય. વ્રજમાં જાઓ, શ્રી ગિરિરાજજીની તરહેટીમાં જાઓ, મુખારવિંદ પર જાઓ, તરહેટીની પરિક્રમા કરવા લાગો તો દર્શન કરતા જ મન શાંત બની જાય. બોમ્બેના દર્શન કરતા મન શાંત બનતું, મન ચંચલ બને છે. મહાપુરુષના લક્ષણો શું? કે જે લોકોને ફક્ત જોઈને મન શીતલ બની જાય, જે લોકોને ફક્ત સાંભળીને, જે લોકોની પાસે ફક્ત અમુક ક્ષણો બેસીને મન શાંત પવિત્ર બની જાય, સમજી જવું કે આ મહાપુરુષ છે. મહાપુરુષો ભલે બહુ તમને બોલશે નહીં, તમે જૂના આચાર્યોના સન્નિધિમાં કદાચ ઘણા લોકો રહ્યા હશો, એ લોકો બહુ વચનામૃત નહીં કરતા, પણ ખાલી શાંતિથી બિરાજ્યા હોય, પણ એ લોકોનું મુખનું તેજ એવું હોય, એ લોકોનું ભજન એવું હોય. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ, શ્રી વલ્લભનું નામ છે ને, કે સાનિધ્ય માત્ર, જે ભલે કથા નહીં કહે, પણ જે લોકોના ફક્ત સન્નિધાન માત્રથી કૃષ્ણનું પ્રેમ આપણને મળી જાય. આપ ચંપારણ જાઓ અહીંયાથી કેટલે કલાકની જર્ની કરીને, તો ત્યાં કે વલ્લભ આપણાથી વાત નથી કરતા, ખાલી બેઠકજીમાં જાઓ અને જાહેર ચરણ સ્પર્શ કરો છો આપ તો, પણ વલ્લભનું સન્નિધાન જ એવું હોય કે ભલે વલ્લભ કઈ વચનામૃત ન કરે, પણ છતાં એ લોકોની સન્નિધિ, એ લોકોનું ઓરા એવું હોય, એ લોકોનું મુખમંડળનું તેજ એવું હોય કે જ્યાં જતા જ મન પાવન બની જાય, મન પવિત્ર બની જાય અને મન શાંત બની જાય. ખરાબ જગ્યાએ જાઓ, ખરાબ લોકોને મળશો તો તરત ત્યાંથી ઊભા થવાનું મન થશે. અનુભવ કર્યું છે કે નહીં આ બધાએ? જે લોકોમાં બહુ નેગેટિવ એનર્જી છે, એ લોકો પાસે જાઓ તરત ઊભા થઈ જવાની ઈચ્છા થાય. એવી જગ્યાઓમાં જાઓ ત્યાં બહુ રહેવાનું મન થાય નહીં, પણ ગિરિરાજજીની તરહેટીમાં જાઓ તો મન થાય કે અહીંયા જ પડ્યા રહીએ. વિશ્રામ ઘાટ ઉપર જાઓ તો મન થાય કે અહીં જ પડ્યા રહીએ. હવેલીએ જાઓ, શ્રીનાથજીના દર્શન કરવા જાઓ તો મન થાય કે અહીં જ વસી જઈએ. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ શું ગાયું છે? અધરમ મધુરમ મધુરમ વદનમ મધુરમ અને મધુરાધિપતે અખિલમ મધુરમ. તો ચાલો આપણે બધા થોડાક સમય માટે મધુરાષ્ટકનું ગાન કરીએ અને પ્રભુની એ સુંદર સ્વરૂપનું ધ્યાન કરીએ, નમન કરીએ, વંદન કરીએ અને એ જ વિનંતી કરીએ કે આપ દ્વારા અમને શ્રીમદ ભાગવતનું રહસ્ય ખબર પડે. અને એ વિનંતી કરતા એકવાર શ્રદ્ધાથી અને ભાવથી બોલીએ, બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી જય, ગોવર્ધનનાથ કી જય. આધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ મધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયં મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. હૃદયં મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ. વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ. ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. હા મધુરાધિપતેરખિલમ મધુરમ. વેણુ મધુરો રેણુ મધુર પાણી મધુર પાદ
गीतं मधुरं गीतं मधुरं भुक्तं मधुरं सूक्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरं हाँ मधुराधिपतेरखिलं मधुरं करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं समितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं हाँ मधुराधिपतेरखिलं मधुरं गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं हाँ मधुराधिपतेरखिलं मधुरं गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मूकं मधुरम् इष्टं मधुरं सृष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गोपा मधुरा गावो मधुरा यष्टि मधुरा सृष्टि मधुरा ललितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं हाँ मधुराधिपतेरखिलं मधुरं ओ मधुराधिपतेरखिलं मधुरं हाँ मधुराधिपतेरखिलं मधुरं ओ मधुराधिपतेरखिलं मधुरं हाँ मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपति श्री गोवर्धननाथ की गोकुल के चंद की મધુરાધિપતે અખિલમ મધુરમ. સંસ્કૃતમાં અધિપતિ એટલે રાજા, તો મધુરતાના રાજાનું બધું જ મધુર છે. મધુર અધિપતે હે અખિલમ મધુરમ. પ્રભુ મીઠા છે, શ્રીનાથજી બહુ મીઠા છે. શ્રીનાથજી જેને અડે એ મીઠા થઈ જાય. વ્યક્તિને અડે તો વ્યક્તિની વાણી મીઠી થઈ જાય. સંગીતને અડે તો સંગીત કીર્તન બની જાય. ભોજનને અડે તો ભોજન પ્રસાદ બની જાય. મકાનને અડે તો મકાન મંદિર બની જાય. અને માનવને અડે તો માનવ વૈષ્ણવ બની જાય. શ્રીનાથજી જેને અડે મધુર બની જાય છે. અને વ્રજમાં તો અમારા સંતો કહે કનૈયા બળો મીઠો હોય. બ્રજના સંતોની ભાષામાં કહીએ તો કનૈયા બળો મીઠો હોય. कन्हैया ने ब्रज में पैदा हो के ब्रज को तो मीठा बना दियो, पर कन्हैया जहां जहां गयो, गुजरात आयो, ब्रज को छोड़ के सौराष्ट्र आयो, तो कन्हैया ने गुजरातीन को भी मीठा बना दियो. और यहाँ तक कि गुजरातीन को तो मीठा बनायो, उनकी दाल भी मीठी कर दी, कढ़ी भी मीठी कर दी, और नमक को भी मीठू कर दियो. मीठू ज कोने आप बता દાળમાં મીઠું એવું જ કહો ને, નમક ને મીઠું મીઠું જ કહો છો આપ બધા. કૃષ્ણ જેને અડે મીઠા બની જાય છે. ભગવાને વાંસળીને અડી તો વાંસળી મીઠી બની ગઈ. ભગવાને પક્ષીઓમાં મોરને અડ્યા તો મોર અમર થઈ ગયા. પશુઓમાં ભગવાને ગાયને અડ્યા ભગવાન તો ગાય પૂજનીય બની ગઈ. નદીઓમાં ભગવાન યમુનાને અડ્યા તો યમુના પૂજનીય બની ગઈ. પુસ્તકોમાં ભગવાન ભાગવતને અડ્યા તો ભાગવત પણ પૂજનીય બની ગઈ. તો પ્રિયજનો, ચાલો આપણે બધા શ્રીમદ ભાગવત શાસ્ત્રમાં
પ્રવેશ કરીએ. ભાગવતજીના પ્રારંભના 6 અધ્યાય ને મહાત્મ્યના અધ્યાયો કહેવામાં આવ્યા છે. ક્યારેક સમય મળશે તો આપણે નિરાતે એના ઉપર પણ ચર્ચા કરીશું. પણ ભાગવતનું શું મહાત્મ્ય છે કે જ્યાં નારદજીનો પ્રસંગ છે કે આપ વિશ્વભરમાં ફર્યા અને જ્યાં વૃંદાવન પહોંચ્યા તો વૃંદાવનમાં આપે જોયું કે એક યુવતી હતી અને એની બંને બાજુ વૃદ્ધ જર્જરિત એના બાળકો પીડામાં હતા, રોગગ્રસ્ત હતા. તો નારદજીએ પૂછ્યું કે આપનો શું પરિચય છે? અને એ યુવતી રડી રહી હતી. તો કહ્યું કે હું ભક્તિ છું અને આ બંને મારા બાળકો છે જેનું નામ છે જ્ઞાન અને વૈરાગ્ય. વૃંદાવન આવીને ભક્તિ તો યુવા થઈ ગઈ, પણ કલયુગના પ્રભાવ વડે જ્ઞાન અને વૈરાગ્ય નવયુવક હજી સુધી થયા નથી. હે મહર્ષિ, આપ કંઈક પ્રયત્ન કરો અને આપની કૃપા હોય તો મારા બંને બાળકોને યુવાવસ્થા ફરીથી પ્રાપ્ત થાય. સમજવાનું એ કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વગર ટકતી નથી. જ્ઞાન અને વૈરાગ્ય હશે તો જ ભક્તિ ટકશે. બાકી 5 દિવસ સેવા કરી 15 દિવસ ગાપચી મારી એવું થાય. 2 વાર નાથ દ્વારા ગયા, 5 વાર ગાપચી મારી. જ્યાં સુધી જ્ઞાન નથી, તમે જે કરી રહ્યા છો શું કામ કરી રહ્યા છો? તિલક કરો છો તો શું કામ કરો છો? શિખા રાખો છો તો શું કામ રાખો છો? તુલસીની કંઠી ગળામાં પહેરો છો તો શું કામ પહેરો છો? ચરણામૃત લો છો તો શું કામ લો છો? પાટોત્સવમાં પ્રભુને તિલક કરીએ, શ્રીફળ ભેટ કરીએ, મુઠિયા વાળીએ, 4 મુઠિયા 4 મુક્તિના ભાવથી, રાય લૂણ કરીએ, નજર ઉતારીએ પ્રભુની. નજર ઉતારવી એટલે કે રાય લૂણ કરવા. શું કામ રાય અને લૂણ? શું કામ? કારણ કે આપણી આંખ 2 રંગની, કાળી અને સફેદ. તો રાઈ કાળી અને લૂણ સફેદ. તો નજર ઉતારવી ઠાકોરજીની, તો આંખ તો તમે ઉતારી ન શકો આમ કરીને. તો શું કરવું? તો રાઈ અને લૂણ દ્વારા આપણે પ્રભુની નજર ઉતારીએ. શ્રીફળ ભેટ શું કામ કરવું? તો શ્રીફળ આપણા માથાનું પ્રતીક છે કે આપણે પ્રભુને આપણું માથું ધરી દઈએ. હવે માથું કાઢીને ધરવું સંભવ નથી. જૂના આપને ખબર હોય સૌરાષ્ટ્રમાં તો પાઘડી કાઢીને ધરતા. રાજાઓ પણ બહાર પાઘડી પહેરતા, પણ મંદિરે આવે તો પેલા પાઘડી કાઢીને અને પછી પ્રભુને ધરતા. તો શ્રીફળ ભેટ એટલા માટે. તિલક શું કામ કરવામાં આવે? અક્ષત શું કામ? આપણે તિલક તો કરીએ, ચાલો સમજ્યા, પણ આમાં ચોખાનો શું ભાવ છે? તો અક્ષત, ક્ષત એટલે કે ઘટવું, અક્ષત એટલે કે જે ક્યારેય ઘટતું નથી. વર્ષમાં 2 તિથિઓ એવી આવે ને, અક્ષય તૃતીયા અને અક્ષય નોમ. બીજી બધી તિથિઓમાં વધારા અને ઘટાડા થઈ શકે, પણ આ 2 તિથિઓમાં ક્યારેય ભેદ આવતું નથી. તો પ્રભુને આપણે એ જ વિનંતી કરીએ અક્ષત ધરીને કે પ્રભુ, જેવી રીતે આ અક્ષત છે, આ ક્યારે ઘટતું નથી, એમ અમારું પણ ભાવ આપના માટે ક્યારે ઓછું ન થાય, અમારી પણ ભક્તિ ક્યારે આપના માટે ઓછી ન થાય, એટલા માટે અમે આપને અક્ષત ધરીએ છીએ. તિલક કરીએ. શું કામ તિલક કરીએ? કારણ કે તિલક કરવું એટલે કે નક્કી કરવું. રાજા નક્કી થાય તો રાજ તિલક થાય, જમાઈ નક્કી થાય એનો પણ તિલક થાય. તો પાટોત્સવ પર પ્રભુનું તિલક થાય કે જેમાં આપણે તિલક કરીને અને પ્રભુને આ ઘરના કે આ ક્ષેત્રના પ્રભુ એટલે કે સ્વામી નક્કી કરીએ છીએ. તો જ્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય ન હોય ત્યાં સુધી ભક્તિ ટકતી નથી. અને ત્યારે નારદજીએ પ્રયત્નો કરીને શ્રીમદ ભાગવતની કથા કહી સંભળાવી. સનકાદિ ઋષિઓ પાસે બદ્રિકાશ્રમમાં ગયા છે અને ત્યાં જ્યાં કથા પરિપૂર્ણ થઈ છે, ગોકર્ણ અને ધંધુકારીનો પ્રસંગ આવ્યો છે. અને એ કથા સાંભળીને ભક્તિ, જ્ઞાન
અને વૈરાગ્ય ત્રણેય યુવાવસ્થાને પ્રાપ્ત થયા છે અને ત્રણેય ત્યાં નૃત્ય કરવા લાગ્યા છે. એટલે ભાગવતનું મહાત્મ્ય આ રીતે પરિપૂર્ણ થાય છે, આ રીતે સમાપ્ત થાય છે. 6 અધ્યાયોમાં ભાગવતના મહાત્મ્યની વાત કરવામાં આવી છે. 10મા સ્કંદમાં પ્રવેશ કરવું હોય, 10મા સ્કંદની કથા સાંભળવી હોય, પણ એની પહેલાની કથાઓ ખબર નહીં હોય, એની પહેલાની સ્કંદમાં શું વાત કરવામાં આવી એ ખબર નહીં હોય, પછી એવું થાય કે કોઈ વ્યક્તિ સીધું જ 10th સ્ટેન્ડર્ડનું ભણવા જાય, પહેલું બીજું ધોરણ ભણતો ને સીધું 10th સ્ટેન્ડર્ડમાં જાય છે. તો આપણે આજના સત્રમાં શું કરીશું? જો આપણી પાસે જે પણ 1-1.5 કલાક હજી પ્રાપ્ત છે, આજે આપણે 1 થી 9મા સ્કંદ સુધીની સમસ્ત સિદ્ધાંતોનું વિહંગાવલોકન કરીશું કે પહેલા સ્કંદમાં શેની વાર્તા છે અને શું કામ કરવામાં આવી, બીજા સ્કંદમાં શેની વાર્તા છે શું કામ કરવામાં આવી, ત્રીજા સ્કંદમાં, અને એ રીતે 10મા સ્કંદ સુધી આપણે આપણી યાત્રાને લઈ જઈશું. અને આવતીકાલે અહીં નંદ મહોત્સવ થશે. 10મા સ્કંદમાં પ્રવેશ કરીને નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી, એનું આનંદ માણીશું અને પછી આપણે 10મા સ્કંદની વાર્તામાં આગળ વધીશું. પ્રિયજનો, પ્રારંભ કરતા એકવાર શ્રદ્ધાથી અને ભાવથી જય ઘોષ કરીએ. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. પ્રથમ સ્કંદમાં ઘણી વાતો કરવામાં આવી, પણ એમાંથી સૌથી જે મને પ્રિય છે એ છે કુંતી સ્તુતિ, કે જે કુંતીજી હતા એમણે પ્રથમ સ્કંદમાં ભગવાનની સ્તુતિ કરી છે. ને સ્તુતિ કરતા આપ ઠાकुर जो प्रसन्न થયા આપનાથી, मैं आपसे बहुत प्रसन्न हूं, आपको जो मांगना हो मेरे से मांगिए. પ્રભુને આશા હતી કે સુખ માંગશે, સંપત્તિ માંગશે, સાધનો માંગશે, પણ કુંતીજીએ કહ્યું વિપદઃ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. વિપદઃ સંતુ ન શશ્વત. પ્રભુ, આપની પાસે જેટલી પણ વિપત્તિઓ છે એ આપ બધી મને આપી દો. प्रभु कहे, अरे कुंती जी, लोग तो मेरे पास सुख मांगने आते हैं, लोग तो मेरे पास पैसे मांगने आते हैं, तू विपत्ति क्यों मांग रही है? तो कुंती जी कहे, भगवान એટલા માટે માંગુ છું કારણ કે સુખમાં અમને કોઈને આપનું ચહેરું યાદ આવતું નથી, આપના ચરણ યાદ આવતા નથી. પણ જ્યારે ઘરમાં ક્લેશ થાય ને, જ્યારે બિઝનેસમાં લોસ થાય અને જ્યારે ગ્રહ ક્લેશ થાય, સાસુ બહુ હેરાન કરે, નણંદ બહુ હેરાન કરે, બહુ હેરાન કરે, રેન્ટ આપતો નહીં હોય, પૈસા ખાઈને બેસી ગયો હોય, ત્યારે જ આપ યાદ આવશો. એટલા માટે પ્રભુ આપ અમને સુખ ના આપતા, સુખ આપશો તો અમે આપને ભૂલી જઈશું. એટલા માટે પ્રભુ જેટલા પણ દુઃખો આપની પાસે છે એ બધા દુઃખો આપ અમને આપો. દુઃખ આપશો તો એ દુઃખના બહાને વારંવાર આપનું સ્મરણ થતું રહેશે. વિપદઃ સંતુ નઃ, એ ભગવાન વિપત્તિ આપો. ભવતો દર્શનમ યત સ્યાત, જેનાથી આપના અમને વારંવાર દર્શન થતા રહે. અને એક કવિએ બહુ સરસ વાત કરી कि हमारे भगवान को यह मत बताओ कि तुम्हारे दुख कितने बड़े हैं. तुम्हारे भगवान को यह मत बताओ कि तुम्हारे दुख कितने बड़े हैं, तुम्हारे दुखों को यह बताओ कि तुम्हारे भगवान कितने बड़े हैं. એટલા માટે જો આપ અમને વિપત્તિ આપશો
सुख के माथे शील पड़ो हरि हृदय से जाए बलिहारी वा दुख की जो पल पल नाम जपाए. સુખ કે માથે શીલ પડો. સુખનું અમને શું કામ છે કે જેમાં હરિ હૃદય સે જાય. બલિહારી વો દુખ કી જો પલ પલ નામ જપાય. માથેરાન લુલાવાના ફરવા ગયા હો તો ભગવાન યાદ નહીં આવે. બોમ્બેમાં સરસ તમારું શું પેલું પાઉંભાજી ખાતા હો, વડાપાઉં ખાતા હો તો ભગવાન યાદ નહીં આવે. નરીમન પોઈન્ટ ફરવા જાઓ તો ભગવાન યાદ નહીં આવે. પણ તકલીફ પડે, ટ્રાફિક લાગે તો ભગવાન યાદ આવે. પ્લેન સ્મૂથ ચાલતું હોય તો ભગવાન યાદ ન આવે. ટર્બ્યુલન્સ લાગે તો શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ. બધું બરાબર હોય તો ભગવાનને કોઈ યાદ કરતું નથી. અને એટલા માટે કુંતીજીએ ભગવાન પાસે દુઃખની યાચના કરી કે ભગવાન કોની પાસે શું માંગવું એ પણ એક કળા છે પ્રિયજનો. આપણે બધા જ્યારે પ્રભુ સન્મુખ હોઈએ તો આપણી પાસે બે વિકલ્પો હોય, ભગવાનથી માંગવું કે ભગવાનને માંગવું. ઘણા લોકો, અધિકતર લોકો ભગવાનથી માંગતા હોય. તમે જુઓ મહાભારતમાં દ્વારકા જ્યારે દુર્યોધન અને અર્જુન ગયા, ભગવાને બે વિકલ્પો આપ્યા. એક તરફ મારી 18 અક્ષૌહિણી સેના લઈ જાઓ, કરોડો હાથીઓ, કરોડો સૈનિકો લઈ જાઓ. બીજી તરફ એકલો હું, અને એ પણ મારું નિયમ કે હું એક પણ શસ્ત્ર ઉઠાવીશ નહીં. દુર્યોધને ભગવાનથી માંગ્યું અને અર્જુને ભગવાનને માંગ્યા. તો આપણા બધા પાસે પણ રોજ સવારે મંદિરે જાઓ, આપ બધા ઘરે ઠાકોરજીના સન્મુખ હો છો, બે વિકલ્પો હોય, ભગવાનથી માંગવું કે ભગવાનને માંગવા. જે ભગવાનથી માંગે છે એની ગતિ દુર્યોધન જેવી થાય, અને જે ભગવાનને જ માંગી લે. કારણ કે જો લક્ષ્મીને ચેઝ કરવા જશો તો લક્ષ્મી ચંચલ છે, લક્ષ્મી હાથ લાગશે નહીં. પણ જો વિષ્ણુને ભજશો તો લક્ષ્મી નારાયણ, જ્યાં પતિ હોય ત્યાં પત્નીને જવું જ પડે. જ્યાં નારાયણ હશે ત્યાં લક્ષ્મી આવી જ જશે. જ્યાં નારાયણ હશે ત્યાં અન્નપૂર્ણા આવી જ જશે. જ્યાં નારાયણ હશે ત્યાં યશ, કીર્તિ પણ આવી જ જશે. જેટલી કીર્તિ, જેટલું યશ ભક્તોનું છે એટલું બીજું કોનું છે? તમે વિચાર કરો, આજે સૂરદાસજી, આજે 500 વર્ષ પહેલાના તમે કેટલા લોકોને ઓળખો છો? ખાલી 2-3 અકબર રાજા અને સૂરદાસજી, મીરાબાઈ, આ બધા જો બધા ભક્તો હતા. સૂરદાસજી પણ ભક્ત, મીરાબાઈ પણ ભક્ત. ભગવાન જીવનમાં આવશે તો લક્ષ્મી પણ આવે, સરસ્વતી પણ આવે, અન્નપૂર્ણા પણ આવે. કારણ કે ભગવાનમાં 6 ગુણો રહેલા છે, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય ઇત્યાદિ. તો જે ભગવાનને ભજે એમાં શ્રી પણ આવી જાય. શ્રી એટલે રોનક. ભગવાનનો ભક્ત ક્યારેય નીરસ ન હોય, એ રોનકદાર હોય. ખબર ને, ગુસાઈજીની પાસે 2 ભાઈઓ, 2 મિત્રો ગયા ઠાકોરજી પુષ્ટાવા માટે. તો ગુસાઈજીએ પૂછ્યું પેલા મોટાને કે તને શેનો શોખ છે? કે મહારાજ હું તો વિરક્ત છું, મને કોઈનો શોખ ન મળે. નાનાને તને શેનો શોખ છે? જે મને તો કપડાઓનો પણ શોખ, સુગંધનો પણ શોખ, સંગીતનો પણ શોખ, નૃત્યનો પણ શોખ, ખાવાનો પણ શોખ અને ખવડાવવાનો પણ શોખ. તો ગુસાઈજી કહે કે હું નાનાના માથે ઠાકોરજી પધરાવીશ, મોટાના માથે પધરાવું નહીં. જેને પોતે જ કંઈક સારું ખાતા ન ગમતું હોય એ ઠાકોરજીને તો પછી ખાલી ઉબાલીને જ આલુ ધરવાનો છે, સેલેડ ભોગ ધરશે ઠાકોરજીને. જેને પોતે જ ફાટેલા વસ્ત્રો પહેરવું ગમતું હોય એ ઠાકોરજીને શું સુંદર વસ્તુ ધરાવવાનું છે. અને એટલા માટે ભગવાન હશે તો યશ પણ આવે, ભગવાન હશે તો શ્રી પણ આવે, ભગવાન હશે તો જ્ઞાન પણ આવે, ભગવાન હોય તો ઐશ્વર્ય પણ આવે.
તો પ્રથમ સ્કંદમાં કુંતીજીએ ભગવાન પાસે વિપત્તિઓ માંગી. વિપત્તિમાં વારંવાર કારણ કે ભગવાનનું સ્મરણ થઈ આવે છે, અને એટલા માટે કુંતીજીની સ્તુતિ. પછી છે ભીષ્મ સ્તુતિ. ઇતિ મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમની. ભીષ્મજી જ્યારે બાણની શૈયા ઉપર લેટ્યા હતા અને ત્યારે જે ભગવાનની સ્તુતિ ભીષ્મજીએ કરી, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર गौरव रामवरम दधाने. विष्णु जी कहें कि हमारे प्रभु कैसे हैं, तो त्रिभुवन कमन है. इस त्रिभुवन में कोई सबसे सुंदर पदार्थ हो तो वो हमारे प्रभु का मुखारविंद है. त्रिभुवन कमनम है, तमाल वर्णम है, रविकर गौरव रामवरम दधाने. जिन्होंने पीतांबर धारण किया हुआ है, वपुर अलक कुला वृतान नाब्जम, कि जिनके वपु, जिनके शरीर पे, जिनके आनन पे अलक लटकी हुई है. આપણે કહીએ ને અલકાવલી, ધરો છો કે નહીં બધા અલકાવલી ઠાકુરજીને? તિલક અલકાવલી. અલક એટલે વાડ અને આવલી એટલે સિરીઝ, શૃંખલા. જેમ જ્યારે અયોધ્યામાં રામજી પધાર્યા, અયોધ્યાવાસીઓએ દીપોની આવલી કરી, અને એટલા માટે શું ત્યોહાર બન્યું? દીપાવલી. જે ત્યોહારમાં દીપોની શૃંખલા થઈ એ ત્યોહાર બન્યું દીપાવલી. જ્યારે આપણે સવારે પ્રભુને તિલક અને અલકાવલી ધરાવીએ, અહીં ઠાકુરજીને આપણે અલકની આવલી, કે જેમ ઘુંઘરાના વાળ હોય એ લટકતા હોય અહીં તિલકની આસપાસ, તો એવું જ ધ્યાન ભીષ્મજી કરી રહ્યા છે. વપુઃ વપુર અલક કુલા વૃતાન નાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. તો પ્રથમ સ્કંદમાં કુંતી સ્તુતિ અને ભીષ્મ સ્તુતિ છે. બીજા સ્કંદમાં આગળ વધતા બીજા સ્કંદમાં પ્રભુના અલગ અલગ અવતારોનું વર્ણન છે. એતે ચાંશ કલાહ પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કે ભગવાન ભક્તોના ઉદ્ધાર માટે ક્યારે મત્સ્ય રૂપ ધારણ કરે, ક્યારે વરાહ રૂપ ધારણ કરે, ક્યારે નરસિંહ રૂપ ધારણ કરે, ક્યારે રામ રૂપ ધારણ કરે, ક્યારે કૃષ્ણ રૂપ ધારણ કરે છે. જેને હરિતારા છે 1000 નામ, કયા નામે લખવી કંકોત્રી. ક્યારે બની જાય મીરાનો ગિરધર ગોપાલ, ક્યારે બની જાય રાધિકાનો નાથ. અને એટલા જ માટે પ્રિયજનો કૃષ્ણને પૂર્ણ કહેવામાં આવ્યા. આપણે શું કહીએ? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ. શું કામ પૂર્ણ પુરુષોત્તમ? કારણ કે પ્રભુ શ્રી કૃષ્ણે પોતાનું જીવન પૂર્ણ જીવ્યું છે. કઈ રીતે? કૃષ્ણે બાળપણ પણ એવું જીવ્યું કે આજે આટલા હજારો વર્ષો પછી પણ જ્યારે ઘરે બાળક જન્મે તો ભાગ્યે જ એવી કોઈ માતા હશે કે જેણે પોતાના બાળકને કાનુડો કરીને ન બોલાવ્યું. બધા નાના ઘરે નાનો બાળક હોય એટલે મગજમાં સૌથી પહેલો વિચાર શું આવે? આ તો કાનુડો જેવો લાગે છે. જેને બાળપણ જીવ્યું તો એવું જીવ્યું કે આજે આટલા હજારો વર્ષો પછી પણ લોકો એમની નટખટ અદાઓને યાદ કરી રહ્યા છે. જેણે મિત્રતા કરી તો પણ એવી મિત્રતા કરી કે જ્યારે આટલા હજારો વર્ષો પછી પણ લોકો સાચી મિત્રતાને જુએ તો કહે કે આ તો કૃષ્ણ અને સુદામા જેવા લાગે છે. જેણે પ્રેમ પણ કર્યું તો એવું શુદ્ધ પ્રેમ કર્યું કે આજે જ્યારે જ્યારે પ્રેમની જગતમાં વાત થાય તો ભાગ્ય જેવા કોઈ હોય કે જેણે વિશુદ્ધ પ્રેમમાં સ્વાર્થી પ્રેમમાં નહીં, વિશુદ્ધ પ્રેમમાં જેણે રાધા અને કૃષ્ણને યાદ ન કર્યા હોય. બાળપણ જીવ્યું તો હજારો વર્ષો પછી પણ લોકો કાનુડો કરીને બોલાવે. મિત્રતા કરી તો પણ એવી મિત્રતા કરી કૃષ્ણ સુદામાના ચર્ચાઓ આજ સુધી થાય. પ્રેમ પણ કર્યું તો એવું પ્રેમ કર્યું કે રાધા અને કૃષ્ણની ચર્ચા આજ સુધી થાય છે. અને જેણે જ્ઞાન પણ આપ્યું તો એવું જ્ઞાન આપ્યું કે ભગવદ્ ગીતાના કોર્સ મોટી મોટી વિશ્વવિદ્યાલયોમાં લોકો આજે ભણાવી રહ્યા છે. જેણે રાજ પણ કર્યું તો આખી સોનાની દ્વારકા વસાવી લીધી.
તો ભગવાન પૂર્ણ છે, કૃષ્ણ પરબ્રહ્મ છે, પ્રભુ કૃષ્ણ પૂર્ણ છે. અને એટલા જ માટે ભગવદીઓએ ગાયું છે કે હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો. મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો. દ્વારિકામાં રાજા રણ છોડ, કયા નામ લખવી કંકોત્રી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયે નામ લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર, કયે નામ લખવી કંકોત્રી. હરિ તારા છે હજાર નામ, કયે નામ લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયા નામ લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. આ નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો. નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો. નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો. સ્વામી સાંભળ્યો. મીરાનો ગિરધર ગોપાલ, કયે નામ લખવી કંકોત્રી. મીરાનો ગિરધર ગોપાલ, કયા નામે લખવી કંકોત્રી. હો મીરાનો ગિરધર ગોપાલ, કયે નામ લખવી કંકોત્રી. મીરાનો ગિરધર ગોપાલ, કયે નામ લખવી કંકોત્રી. હરિ તારા છે હજાર નામ, કયે નામ લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયે નામ લખવી કંકોત્રી. હરિ તારા છે હજાર નામ, કયે નામ લખવી કંકોત્રી. રોજ બદલે મુકામ, કયે નામ લખવી કંકોત્રી. હરિ તારા છે હજાર નામ, કયે નામે લખવી કંકોત્રી. બોલો શ્રી गिरिराज धरण की, गोवर्धन नाथ की, श्याम सुंदर श्री यमुने મહારાણી કી જય.